થયેલા આતંકી હુમલાથી સમગ્ર દેશ દુખી છે। દરેક લોકોએ આ આતંકી હુમલાની કડક નિંદા કરી છે। તો સાથે જ બોલિવૂડના અનેક સ્ટાર્સે સોશિયલ સાઇટ ટ્વિટર પર ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે। જોઈ લો તમે જ। ઉરીમાં આતંકી હુમલો, હુમલામાં 20 જવાન શહીદ, દેશમાં શોકની લાગણી। આતંકી હુમલાથી બોલિવૂડ પણ થયું દુઃખી। શહીદોના પરિવાર માટે વ્યક્ત કરી સંવેદના। જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલામાં 20 જવાનો શહીદ થયા છે। ત્યારે આ ઘટનાથી સમગ્ર દેશની સાથે બોલિવૂડની હસ્તીઓ પણ દુઃખી થઈ છે। બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન, શેખર કપૂર, રિતેશ દેશમુખ અને અદનાન સામી જેવી બોલિવૂડની હસ્તીઓએ આતંકી હુમલાની નિંદા કરી છે અને શહીદ થયેલા જવાનોના પરિવાર માટે સંવેદના પણ વ્યક્ત કરી છે। તો સાથે જ હુમલામાં જવાબદાર લોકોના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઉરીમાં કાયરતાપૂર્ણ હુમલા અંગે સાંભળીને ખૂબ જ દુઃખી છું। આપણા શહીદ સૈનિકોના પરિવાર પ્રત્યે પ્રાર્થના અને આતંકવાદીઓને જલ્દી સજા થવી જોઈએ। શાહરૂખ ખાન। ઉરી હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવાર માટે સંવેદના છે, જેમણે માતૃભૂમિ માટે પોતાનું જીવન કુરબાન કર્યું છે। રિતેશ દેશમુખ। રાજ્ય પર થયેલા આતંકી હુમલાથી દુઃખી છું। જ્યાં સુધી હિંસા છે ત્યાં સુધી શાંતિ થઈ શકશે નહીં। રણદીપ હુડ્ડા। સ્વર્ગ બળી રહ્યું છે, કાશ્મીરમાં શોક છે, ખૂબસૂરત શહેર ઉરી ઉપર હુમલો। શેખર કપૂર। ઉરી પર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા અંગે સાંભળીને દુઃખી છું। બહાદુર શહીદો અને તેમના પરિવાર માટે સંવેદના છે। મધુર ભંડારકર। ઉરી હુમલાથી ખૂબ જ દુઃખી છું। શહીદોના પરિવારજનો માટે પ્રાર્થના। અદનાન સામી। ઉરીમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલા અંગે સાંભળીને ખૂબ જ દુઃખી છું। શહીદ સૈનિકોના પરિવાર માટે સંવેદના છે। નેહા શર્મા। ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે પ્રાર્થના। જેઓ દેશ માટે લડ્યા, તેમના પરિવાર માટે સાંત્વના છે। વત્સલ શેઠ। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।